સિવાય વિદ્યાર્થી મિત્રો, in these lessons I am going to discuss about unit number 6, that is I love you teachers. Here is a lesson about a well-known persons, Helen Keller. In the preface I am going to narrate a wonderful poem. Recite this poem. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. શિક્ષક તમારો એક એવો મિત્ર છે જે તમને પાંખો આપે છે. who tries to give you wings એટલે પાંખો, wings of freedom, wings of strength by teaching English શીખવીને, reading and fun things વાંચીને, વંચાવીને અને રમૂજી વસ્તુ કરાવીને. અ ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ. શિક્ષક એક બીજા માતા પિતા છે. સો કેરિંગ એન્ડ મેક શ્યોર. એથી કાળજી રાખો એન્ડ મેક શ્યોર, ખાતરી કરો કે યુ હેવ નો ટ્રબલ્સ ફોર ઓલ પ્રોબ્લેમ્સ સેક્યોર. સો યુ હેવ નો ટ્રબલ્સ, તમારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ્સ ઓક્યોર, બધા પ્રોબ્લેમ માટે એક જ સમસ્યા સમાધાન છે, ટીચર. So this is a wonderful poem about teachers. Now P2, that is show your like and dislike for these characteristics and behavior of teacher. Put like or dislike in the box again each option. This is a open choice. Whether you like your teachers, you just like, you put L, or suppose you are not like your teachers behavior like this, you put dislike. For an example, gives a lot of homework. જો તમારા શિક્ષક ઘણું બધું હોમવર્ક આપે છે, તમને ગમતું હોય તો તમે લાઈક કરી શકો છો. જો તમને ના ગમતું હોય તો તમે ડિસલાઇક લખી શકો છો. ટેલ્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ, ખૂબ સરસ વાર્તાઓ કહે છે. સ્પીક્સ વેરી લાઉડલી, અમારા શિક્ષક જે ખૂબ જ મોટેથી બોલે છે, જેમને નથી ગમતું, જો ના ગમતું હોય યુ કેન પુટ ડિસલાઇક ઓર લાઇક, વોટ એવર યુ લાઇક. ધીસ ઇઝ યોર ચોઇસ. હેઝ અ પેડ સ્ટુડન્ટ, પ્રિય વિદ્યાર્થી હોય તો. ફેવર સમ સ્ટુડન્ટ, તમારા શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓને જ ફેવર કરે છે. સ્પીક સોફ્ટલી, ખૂબ જ હળવાશથી બોલે છે, નરમાશથી બોલે છે. ટેક કેર ઓફ ઈ સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થીની કાળજી લે છે. મેક યુ સ્ટેન્ડ ઇન ધ ક્લાસ, તમને ક્લાસમાં ઊભા રાખે છે. નેવર ગેટ્સ એંગ્રી, ક્યારેય ગુસ્સે થતા નથી. ગેટ્સ અનોય વેરી ઓફન, બહુ ઓછા સમયે નાખુશ થઈ જાય છે. હેલ્પ્સ એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થીને મદદ કરે છે. નેવર અલો સ્ટુડન્ટ ટુ ટોક, વિદ્યાર્થીઓને ક્યારે પણ વાત કરવા દેવા નથી. રિફ્યુઝ ટુ ટીચ એનીથિંગ અગેન, અને કોઈ પણ વસ્તુ બીજી વાર શીખવામાં નકાર ના પાડી દે છે. ગાઈડ્સ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને મદદ કરે છે. કાઉન્સેલ ધ સ્ટુડન્ટ્સ ઓર પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓનું અને એમના પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરે છે. મેક યુ રાઇટ હોમવર્ક 5 ટાઈમ, તમને 5 વખત હોમવર્ક લખવા માટે આપે છે. જો તમને તમારા શિક્ષકમાં આ વસ્તુ ગમતી હોય તો તમારે લાઇક લખવાનું છે, ના ગમતી હોય તો ડિસલાઇક લખવાનું છે. ઓકે. ડુ યુ નો હાઉ બ્લાઇન્ડ પીપલ રીડ, તમને ખબર છે કે જે માણસો અંધ હોય છે, આંધળા હોય છે, કેવી રીતે વાંચે છે. દે હેવ સ્પેશિયલ સ્ક્રિપ્ટ કોલ બ્રેલ સ્ક્રિપ્ટ, તેમની એક ખાસ પ્રકારની સ્ક્રિપ્ટ હોય જેને બ્રેલ સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. The letters in it are raised on a thick paper with a writing a pin. यहाँ पर એમના અક્ષરો ઉપસાયેલા હોય છે. The pin is carefully placed from the reverse side of paper, so they are raised and unraised marks. એ ઉપસેલા કલર અને વગર ઉપસેલા અક્ષરને ઓળખી શકે છે. ખૂબ જ કાળજીપૂર્વક પાછળની બાજુથી ઉપસાવેલામાં આવે છે. So each letter has 6 marks. દરેક અક્ષરને 5 માર્ક કરેલા હોય છે. The small dots means unraised mark and big dots means raised marks. નાનો ડોટ હોવાનો મતલબ કે ઉપસાયેલો નથી, અને જે મોટો ડોટ છે મતલબ ઉપસેલો અક્ષર છે. સ્ટડી ધ આલ્ફાબેટ કેરફુલી, આ અક્ષર અહીંયા ઉપસાયેલા જો પિક્ચર આપવામાં આવ્યું છે. નાવ યુઝિંગ ધ સ્મોલ એન્ડ બિગ ડોટ્સ રાઇટ ધીસ સેન્ટેન્સ, તમારે આ બિગ ડોટ્સ અને સ્મોલ ડોટ્સનો ઉપયોગ કરીને આ વાક્યો લખવાના છે. ઓકે, ધીસ ઇઝ યોર હોમવર્ક ફોર યુ પીપલ. નાવ આઈ એમ ગોઈંગ ટુ deal with our actual story. Read
friends, I divided this lesson in two parts. Okay, so first part, I love you teacher, હું તમને ચાહું છું શિક્ષક. Helen Keller became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ જ યંગ યુવાન હતા ત્યારે જ બહેરા અને આંધળા થઈ ગયા હતા. Since she was deaf, she did not learn to speak. એટલે બહેરા તો હતા જ પરંતુ એ બોલવાનું પણ શીખ્યા ને એટલે મૂંગા પણ બની ગયા. She did not learn to speak, so her parents were extremely worried. તો એમના માતા પિતા જે ખૂબ જ ચિંતાતુર બની ગયા. Then they found Miss Sullivan. તો મિસ સુલિવન નામના a teacher for the deaf and blind. જે મિસિસ સુલિવાન જે બહેરા અને મૂંગા વિદ્યાર્થીના ટીચર હતા. Here an account of turning points in her life in her own words. આપણે હેલન કેલરના શબ્દમાં એમના જીવનમાં આવેલું એક મહત્વનું વળાંક જે છે એના વિશે આ પાઠમાં શીખીશું. So friends, what teacher can make a turn in your life? You can relate these things from this lesson. So pay attention very carefully and enjoy the lesson. Okay, start. I still remember that morning of the year 1887. મને હજુ પણ 1887ની એ સવાર યાદ છે. I was just 7 years of age then. હું ફક્ત 7 વર્ષની હતી અને પછી my teacher and Sullivan came to our house that day. અને એ દિવસે મારા શિક્ષક એન્ડ સોલેવન મારા ઘરે આવ્યા હતા. Next day she led me into her room and gave me a doll. બીજે દિવસે તે મને તેમના રૂમમાં મને દોરી ગયા અને એક રમવા માટે ઢીંગલી આપી. I played with it for a while. હું ઘણા લાંબા સમય સુધી એની સાથે રમી. Then Miss Sullivan made some finger movement on my palm. ત્યારબાદ મિસિસ સુલિવાને મને આંગળીથી કેટલીક મૂવમેન્ટ મારા હથેળીમાં આંગળીથી કેટલીક મૂવમેન્ટ કરાવી અને આંગળીમાં કેટલીક મૂવમેન્ટ કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. મારા માટે ખૂબ જ ઉત્તેજનાવાળો અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટિંગ ઇન ધેટ પ્લે. મને રમત રમવામાં ખૂબ જ મજા પડી. વેન આઈ ફાઇનલી સક્સેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. અને છેવટે જ્યારે એક પ્રવૃત્તિ કરવા મને ખૂબ સફળતા મળી, આ યોગ્ય રીતે કરવામાં આવી. I was thrilled. મને ખૂબ જ રોમાંચ થયો. I didn't know that I was spelling doll. મને ખબર જ નથી પડી રહી કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. So that was teachers power, strength, friends. You can see what teachers can do. શિક્ષક શું કરી શકે છે. Some days later we were walking in our garden. કેટલાક દિવસો પછી અમે અમારા બાગમાં ચાલી રહ્યા હતા. Suddenly my teacher put my hand under the water tap. ને એકાએક મારા શિક્ષકે મારો હાથ લઈને પાણીના નળ પાસે મૂક્યો. As the cool flow of water ran over one hand. અને જેવો મારા એક હાથ હથેળી પર ઠંડા પાણીનો પ્રવાહ પડ્યો. And as the cool flow of water ran over one hand, she spelled water on my other palm. અને બીજા હાથ પર વોટરનો સ્પેલિંગ મારા શિક્ષકે બીજા હાથ પર વોટરનો સ્પેલ લખ્યો. સો ફ્રેન્ડ્સ, વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. સો એમના શિક્ષકે એમને અલગ અલગ પ્રવૃત્તિના ઓબ્જેક્ટ્સ લઈને એમને અલગ અલગ સ્પેલ શીખવાડવા માંડ્યા હતા. આઈ કેમ ટુ નો ધેટ એવરી ડે હેડ અ નેમ. મને ખબર પડી કે દરેક વસ્તુનું એક નામ હોય છે. Its name give a birth a new thought. અને દરેક શબ્દએ એક નવા વિચારને જન્મ આપ્યો. Every day object. અને દરેક દિવસે એક નવો ઓબ્જેક્ટ લેવામાં આવે. I touched and seemed to be throbbed with life. મને એ વસ્તુને અડતું જોતો અને એનો રોમાંચ જીવન સાથેનો અનુભવ કર્યો. થ્રોબ. Oh, I was connected with the world through all the words. અને દુનિયાના અલગ અલગ શબ્દો સાથે હું મારી જાતને કનેક્ટ કરી હતી. કનેક્ટ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને શબ્દોને દુનિયા સાથે હું જોડી રહી હતી. મિસ સુલિવાન યુઝ ટુ મેક લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન દરરોજ વહેલી સવારે અમને લાંબા વોક પર લઈ જતા, ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારે
મારા શિક્ષકને ઘણા બધા પ્રશ્નો પૂછવાના હોય છે અને પૂછતા હતા. જનરલી આપણે પણ આપણા શિક્ષકને ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. ઓકે, I would write something on her palm and she would talk into my palm as people talk into baby ears. જેવો પ્રશ્ન એમની હથેળીમાં લખતી એ રીતે મારા શિક્ષક મારી હથેળીમાં જવાબ લખતા. જે રીતે આપણે નાના બાળકને કાનમાં કંઈ કહેતા હોય એ રીતે. માય ટીચર સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. મારા શિક્ષક જે હતા મારી બધી જ આતુરતાનો, જે મને પ્રશ્ન થતી જિજ્ઞાસા, એનો સુખદ અંત આપતા હતા, સંતોષતા હતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારા જીવનની આજુબાજુ બધું દરેક વસ્તુ હતું એ પ્રેમ અને આનંદ, બધું જ ખૂબ જ આનંદથી ભરપૂર હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ. સી ધ ફ્રેન્ડ્સ, નાવ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મિત્રો, જે બીજા તબક્કાનો જે હતો તબક્કો ખૂબ જ અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. આ પણ એ સંવેદના, કે જે ટચની સંવેદના એના પર હતું. મિસ સોલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લેબ્સ થ્રોટ સ્લોલી. મિસ સોલિવાન એક શબ્દ બોલતા હતા અને એમના હોઠને અડીને, મારા હોઠના જે વાઇબ્રેશન છે એને અડીને મારે કહેવાનું હતું કે કયો શબ્દ છે. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મોમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો જે થ્રોટ છે, ગળાનો જે ભાગ છે, એનું વાઇબ્રેશન અને લિપ્સનું જે વાઇબ્રેશન એના પર ટચ કરીને એમને કયો શબ્દ બોલે છે એ સમજવાનું હતું. વેન આઈ અટર માય ફર્સ્ટ વર્ડ ઇટ ગીવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. જ્યારે મારે પહેલો શબ્દ બોલ્યા બાય યુઝિંગ ધીસ ટેકનિક. When I started talking with my toys, stones, trees and birds in the garden, I felt amazed and delighted as my sister ran to me when I called her. જે મારે આ વસ્તુનો ઉપયોગ કરીને ran to when I called her and my dog obeyed my commands. I was able to speak. It was miracle. અને મારા માટે આ ચમત્કાર હતો. Using both vibration of throat and lips. So Mrs. Sullivan was really extremely good, excellent teacher who can help Helen can in a very brilliant way. ખૂબ જ સુંદર તરીકે શીખવાડવામાં આવે છે. When I studied seriously, it seemed more like play than work. જ્યારે મેં આ વસ્તુને ગંભીરતાથી લીધું, મને એવું લાગ્યું કે આ કામ કરતાં વધારે રમત છે. seem more like play than work. અને કામ કરતાં વધારે રમત લાગી. whenever anything delighted or interested me. અને જ્યારે મને ખૂબ જ આનંદ આપવા મળ્યો અને મને રસપ્રદ લાવવા લાગ્યું. Miss Sullivan would talk about that as if she were a little girl herself. સુલિવાન એ રીતે વાત કરતા હતા જાણે કે પોતે એક નાનકડું બાળક હોય, એ શીખવાડતા હતા. She taught subject like science by making it so interesting that I remember everything. એ વિજ્ઞાન જે વિષયની રીતે શીખવાડતા હતા, મને કે બધું જ યાદ રહી જતું હતું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષકે મને વાંચવાનું શીખવાનું સ્ટાર્ટ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. પહેલી વખત મને ઉપસાયેલા અક્ષરો શીખવાડવામાં આવ્યા, ત્યારબાદ બ્રેલ લિપિથી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ. મને બ્રેલ લિપિથી અને સામાન્ય બંને રીતે લખવામાં શીખવાડવામાં આવ્યું. I was well on my path to becoming well. એટલે હું મારા જે વિકસવાનું તે રસ્તા પર હું ખૂબ જ સારી રીતે આગળ વધી રહી હતી. બીકમ અ વેલ એજ્યુકેટેડ પર્સન. જે મારે સુશિક્ષિત વ્યક્તિ બનવાનું હતું એ રસ્તા પર હું ખૂબ જ આગળ રીતે ચાલી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. મને આપવામાં આવતી દરેક જે શક્ય તકો જે છે, જે મારે ક્ષમતાઓને વિકસિત કરવામાં, એનો મહત્તમ ઉપયોગ કરતી હતી. આઈ ડેવલપ અ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવન એટ ધ વ્હાઇટ હાઉસ. અને આ કારણે એનો આત્મવિશ્વાસ ખૂબ જ વિકાસ થયો અને અમને પ્રેસિડેન્ટ ક્લેવન એટ વ્હાઇટ હાઉસ જે અમને મુલાકાત લીધી હતી. ઇન 1890 at the age of about 10, I moved to the Perkins Institution. Here my teacher and Sullivan continued to teach me. અને 1890 10 વર્ષની ઉંમરે પેર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન છે જે એમના શિક્ષક ત્યાં ભણાવતા હતા.
આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અને બીજા અહીંયા મિત્રો જે બ્લાઇન્ડ હતા એમ સાથે સંપર્ક કર્યો. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ, અને આઈ લર્ન લેટિન, જર્મન, એરિથમેટિક. તો અહીંયા એમને બીજા મિત્રો બન્યા અને એમનો એકલતા જે દૂર થઈ ગઈ અને બીજો વિકાસ એટલો થયો કે એમને લેટિન, જર્મન અને એરિથમેટિક શીખવા લાગ્યા. So I ends here. So friends, what's your duty? You have to read the lesson up to here and write down the questions. Whatever you have doubt, you have just asked to me through WhatsApp or calling also. Even you have to write a small essay on your favorite teacher by using the points of here. What is your good things that you like in your teacher and what is not good things that you don't like? You have to use these P2 points keeping in mind, and you have to write I say my favorite teacher. That's it. Om Namah Shivaya.